રાઈ મસ્ત એવી તતડી રહી છે. રાઈ જેવી તતડે એટલે એની અંદર તરત જ આપણે હિંગ નાખી દેશું અને એની ઉપર લસણની પેસ્ટ, આ બધું આપણે મસ્ત રીતે હલાવી દેશું. હવે એની સાથે આ લાલ સૂકા મરચાં પણ નાખીશું, પણ વધારે સમય હવે આપણે ટાઈમ નથી આપવાનો. તો હવે એની અંદર ફટાફટથી બધા મસાલા કરીશું. હવે નાખીશું લીલા આદુ મરચાંની પેસ્ટ, હળદર અને મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. હવે જ્યારે આ મસાલો થઈ રહ્યો છે તો તેની અંદર આપણે આ થોડીક જ વાર પહેલાં જે લસણ વાટ્યું છે તે ખાંડણીમાં થોડું લસણ હોય તેની અંદર મેં પાણી નાખીને આની અંદર નાખી દીધું. આ વઘાર થાય ત્યારે એટલી મસ્ત સુગંધ આવે ને થોડીક ખાંસી જેવું પણ આવી જાય. તો આપણે ધ્યાન આવી જાય કે આપણો વઘાર બહુ જ ફાઇન થયો છે. તો હવે આ મસાલો મસ્ત એવો થઈ રહ્યો છે. તો એની અંદર નાખીશું બાફેલા કાળા મગ, એકદમ છૂટા છૂટા થયા છે. હવે હું મગને પરફેક્ટ રીતે હલાવી દઈશ.